નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય પીડી ચેનલની અંદર. આજના વિડીયોની અંદર તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે કે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 11 નું જે પાઠ્યપુસ્તક છે એનું 11મા પ્રકરણે આપણે પહોંચી ગયા છીએ. સોફ્ટબોલ રમત છે અને એની આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ, મેળવવાના છીએ. આના કદાચ આપણે બે વિડીયો આપણે કરવા પડશે, કારણ કે નિયમો પણ ઘણા બધા આપેલા છે. દરેક માહિતીને કવર આપણે કરવી પડશે, કારણ કે આ ઘણા મિત્રોને સોફ્ટબોલ વિશેની માહિતી, મેઝરમેન્ટ છે એ બિલકુલ યાદ હોતું નથી, અથવા તો ખ્યાલ હોતો નથી, અથવા તો ભૂલાઈ જાય એવા માપ છે. તો એની અંદર ખૂબ જ તકલીફો પડતી હોય છે. તો આપણે બે વિડીયો એના બનાવશું. આજે છે એ એનો ઇતિહાસ છે અને કૌશલ્યો ને આવી બધું કદાચ મેઝરમેન્ટ છે એની અંદર આવી જશે. નિયમોનું છે એ ખૂબ જ વધારે નિયમો આપેલા છે અને ઘણા બધા નિયમો છે, તો એની આપણે ચર્ચા સાથે કરી લઈશું આવતા વિડીયોની અંદર. તો આજે શરૂ કરીએ. સોફ્ટબોલ છે એની પહેલા માહિતી આપી દઉં કે ટેલિગ્રામ ચેનલ છે આપણે બનાવેલી છે, જેની અંદર પ્રશ્નોની ક્વિઝ આપવામાં આવે છે. વોટ્સએપ ગ્રુપ છે એની અંદર કેટલું સાહિત્ય છે, કેટલીક માહિતી છે એ પણ એની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. અને એની અંદર તમારે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર, દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળી જશે. એના માધ્યમથી તમે જોડાઈ શકો છો. એની સાથે સાથે અગાઉના વિડીયો તમારે જોવા હોય તો પ્લેલિસ્ટ આપણે બનાવેલું છે. ટાટ સેકન્ડરીનું, હાયર સેકન્ડરીનું બંનેનું ભેગું જ છે. સૌથી નીચેના વિડીયો છે એ ટાટ સેકન્ડરી માટેના છે, અને જેવી રીતે ઉપર જેમ ઉપર જેની અંદર ટાટ HS લખેલું હશે ત્યાંથી ટાટ હાયર સેકન્ડરીના વિડીયો છે એ શરૂ થાય છે. તો આજના વિડીયોની અંદર આપણે સોફ્ટબોલની શરૂઆત કરવાના છીએ. સોફ્ટબોલ રમત શું છે? તો એની અંદર તમને ત્રણ વસ્તુ અહીંયા સાધનોની અંદર દેખાતી હશે. આવો બોલ હોય છે, જો આવો સાંધાવાળો બોલ હોય છે, આવો ગ્લોવ્સનો ઉપયોગ થાય છે, અને આ છે બેટ, જેને શું કહેવાય છે? સૌને ખ્યાલ હોવો જોઈએ, સ્લગર કહેવાય છે. શું કહેવાય છે? સ્લગર. સ્લગર શબ્દ યાદ રાખજો, સ્લગર કહેવાય છે. આને ધોકો કહેવાતું નથી, બેટ કહેવાતું નથી, સ્લગર કહેવાય છે. યાદ રાખજો, આવો પ્રશ્ન પણ પૂછાય છે કે સ્લગર કહેવાય છે. ત્યારબાદ હવે સૌથી પહેલા સોફ્ટબોલનો ઇતિહાસ આપણે જાણવાના છીએ. તો રમતનો ઉદ્ભવ કઈ રીતે થયો અને લોકપ્રિયતા કઈ રીતે થઈ છે? તો 1887 ની અંદર શિકાગો, ક્યાં? શિકાગોની અંદર કઈ રીતે રમાતી હતી? જો ખાલી એક બંધ ઓરડામાં રમાતી એવી રમત પણ કહી શકો છો. તો શિકાગોની અંદર અમેરિકાની ખૂબ જ લોકપ્રિય રમત કઈ છે? સોફ્ટબોલ. શરૂઆત ઈસવીસન 1887 માં શિકાગોમાં ફેરગટ બોલ ક્લબ, જો આ ક્લબ છે એને યાદ રાખવાનું છે, કદાચ પૂછાઈ ગયું હોય તો આપણે ફરી ફેરગટ બોલ ક્લબ, ફેરગટ જો અંગ્રેજીમાં પણ આપેલું છે, એના દ્વારા શરૂઆત કરવામાં આવી. 1887 માં આ સોફ્ટબોલ રમતની શરૂઆત કોને કરવામાં આવી? ફેરગટ બોટ ક્લબ છે એના દ્વારા શરૂઆત કરવામાં. ક્યારે? 1887 ની અંદર. વોલીબોલની શરૂઆત ક્યારે થઈ હતી? સૌને ખ્યાલ હોય કોમેન્ટની અંદર કરો. વોલીબોલનો વિડિયો જોયો હશે તો ખ્યાલ જ હશે કઈ સાલની અંદર થઈ હતી, તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે. પરિવર્તન શું આવ્યું? તો શરૂઆતમાં ઇન્ડોર હતી, એટલે જો બંધ બારણાની અંદર ઇન્ડોર રમત હતી, બંધ હોલમાં થઈ શકાય. 1920 પછી ખુલ્લા મેદાનમાં આવી. ખુલ્લા મેદાનમાં સોફ્ટબોલની રમત ક્યારે આવી? 1920 ની અંદર. 1920 ની અંદર આવી. આ યાદ રાખવાનું છે. ચાલો. અને મોડર્ન એરા, તો આ મોડર્ન રમત છે. જો એની અંદર તમે જોઈ શકો છો આવી રીતે યુનિફોર્મ ને આખો કલર ને USA નો એક ફોટો છે આની અંદર આપેલો છે. તો આવી રીતે આખી રમત રમાય છે. ઇતિહાસ અને નામકરણ કઈ રીતે થયું છે આ બોલનું? તો એનો ઇતિહાસ શું છે? તો કિટન બોલ પહેલા કહેવામાં આવતું. જો આ જુદા જુદા નામ છે એને યાદ રાખવાનું. કિટન બોલ કહેવામાં આવતું હતું, ડાયમંડ બોલ કહેવામાં આવતું હતું, મસ્ટ બોલ કહેવામાં આવતું હતું, બિગ બોલ કહેવામાં આવતું હતું. પ્રશ્ન એવો પૂછાય કે નીચેનામાંથી સોફ્ટબોલનું નામ કયું નથી? આ સિવાયનું એક આપી દીધેલું હોય, આમાંથી ત્રણ આપ્યા હોય, એક બીજું આપેલું હોય, તો આપણે એ સિલેક્ટ કરવાનું થાય છે. તો 1926 ની અંદર 1933 ને 1956 આ ત્રણ ડેટ આપેલી છે આપણને. તો એની અંદર શું છે? તો નેશનલ રિક્રિએશન કોંગ્રેસ દ્વારા સત્તાવાર નામ સોફ્ટબોલ આપવામાં આવ્યું. ક્યારે? 1926 ની અંદર. 1920 ની અંદર આઉટડોર રમતની અંદર આ સોફ્ટબોલ છે શરૂઆત થઈ. 1926 માં એનું નવું નામકરણ થયું. કોને કર્યું? તો નેશનલ રિક્રિએશન કોંગ્રેસ દ્વારા સત્તાવાર નામ આપ્યું સોફ્ટબોલ.
શું આપી દીધું? સોફ્ટબોલ નામ આપી દીધું. એ પહેલા આવી રીતે જુદા જુદી રીતે જુદા જુદા વિસ્તારમાં કદાચ જુદા જુદા નામે ઓળખાતી હશે. કિટન બોલ, ડાયમંડ બોલ, મસ્ટ બોલ ને બિગ બોલ. 1926 માં આ છે સોફ્ટબોલ નામ છે આપવામાં આવ્યું. 1933 ની અંદર આંતરરાષ્ટ્રીય જોઈન્ટ કમિટીની રચના થઈ. શેની રચના થઈ? આંતરરાષ્ટ્રીય જોઈન્ટ કમિટીની રચના થઈ 1933 ની અંદર. 1956 ની અંદર ઓસ્ટ્રેલિયામાં મહિલાઓ માટેની પ્રથમ વિશ્વ સ્પર્ધા થઈ. મહિલાઓ માટેની પ્રથમ સ્પર્ધા ક્યારે થઈ? 1956 ની અંદર. ક્યાં થઈ? ઓસ્ટ્રેલિયાની અંદર કરવામાં આવી. તો આવો કેટલોક ઇતિહાસ છે. હવે ભારતની વાત કરીએ તો ભારતમાં ક્યારે શરૂઆત થઈ? તો ભારતીય સોફ્ટબોલનો ઇતિહાસ તમે જોવા જઈએ તો જો તમને ઝંડો અહીંયા આપી દીધેલો છે, કઈ જગ્યાએ થઈ છે એ ખ્યાલ આવી જશે. ખ્યાલ આવ્યો? જો અહીંયા ઝંડો આપ્યો છે, આ રાજ્ય કયું છે એ સૌને ખ્યાલ જ હશે. તો અહીંયા શરૂઆત થઈ હશે, આવું કહી શકાય. તો જોધપુરના દશરથમલ મહેતા. કોણ? દશરથમલ મહેતા. ક્યાંના? જોધપુરના. જોધપુર ક્યાં આવ્યું છે? રાજસ્થાનની અંદર. ક્યાં આવ્યું છે? રાજસ્થાન. ચાલો, રાજસ્થાનની અંદર આવેલું છે. સ્થાપના કરી 21 નવેમ્બર 1961 ની અંદર સોફ્ટબોલ એસોસિએશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. ક્યારે કરી? 1961 ની અંદર. હવે આની અંદર ડેટ પણ આપી છે 21 નવેમ્બર 1961 ની અંદર સોફ્ટબોલ એસોસિએશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી. પ્રથમ સ્પર્ધા 1967 ની અંદર જોધપુર ખાતે યોજવામાં આવી. સહભાગી રાજ્યો કયા કયા હતા? તો રાજસ્થાન એટલે જોધપુર છે તો પ્રોપર ટીમ હશે. દિલ્હી, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ આ ચાર ટીમે એની અંદર સહયોગ આપ્યો, ભાગ લીધો એવું પણ કહી શકો છો. ચાલો, તો હજી કેટલી ઇમ્પોર્ટન્ટ ડેટ છે, કેટલી બધી ડેટ આની અંદર આપવામાં આવેલી છે. જો અહીંયા ભારત છે અને અહીંયાથી ભારત આવીને આવું બધું સરસ મજાનું આપેલું છે. તો વૈશ્વિક સંકલન ક્યારે થયું? તો ઇન્ટરનેશનલ સોફ્ટબોલ ફેડરેશન છે ISF, જેને કહેવાય છે શું કહેવાય? ઇન્ટરનેશનલ સોફ્ટબોલ ફેડરેશન છે ISF. એનું મુખ્ય મથક ક્યાં આપેલું છે? તો આ ઓકલાહોમા જો શબ્દ USA ની અંદર, ઓકલાહોમા USA ની અંદર. ભારતની સિદ્ધિઓ તો 1985 માં એશિયન ચેમ્પિયનશિપ, 1997 માં વર્લ્ડ ચેમ્પિયનશિપ ફિલિપાઇન્સમાં યોજાણી, ત્યાં ભારતે ભાગ લીધો હતો. ખ્યાલ આવે છે? એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લીધો, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તે ભાગ લીધો હતો ભારતે. ચાલો, હવે મેદાન અને ડાયમંડ નું માપ શું છે? તો આની અંદર ડાયમંડ આવે છે. મેદાન કઈ રીતે બનાવવામાં આવે છે? તો આ એક કોર્નર છે, અહીંયા આવી રીતે બેઝ હોય છે અને આ એક સરસ મજાનું ચોકઠું હોય છે. અહીંયાથી આ બાજુ અને આ બાજુ પછી એનો ચાપ મારવામાં આવે છે. આવી રીતનું મેદાન હોય છે. પતંગાકાર કહેવાય છે. શબ્દ વાપરેલું છે પાઠ્યપુસ્તકની અંદર. કેવો? પતંગાકાર મેદાન હોય છે. તો 200 ફૂટ કેટલું? 200 ફૂટનો આ ચાપ મારવામાં આવે છે એવું કહી શકાય. 60.96 મીટર ની અંદર પૂછે તો 60.96 મીટર યાદ રાખજો. બહેનો માટેનું છે. કેટલું છે બહેનો માટે? ચલો, બહેનોનું છે. ભાઈઓનું 225 ફૂટ એટલે 68.58 મીટર. જો અહીંયા છે 200 ફૂટ છે બહેનો માટે, 225 ફૂટ છે એ વધારે હોય છે ભાઈઓનું, એટલે 60.96 છે, અહીંયા 68.58 છે. 200 ફૂટ એટલે કે 60.96 મીટર. હા, સેમ થઈ ગયું, બરોબર. 60 બાય 60 ફૂટનું આ હોય છે બહેનો માટે અને ભાઈઓ માટે, બંને માટે. આ ચોકઠું છે પતંગ, જો પતંગ જેવું લાગે છે ને, તો 60 ફૂટ, આમ 60 ને 60 આવી રીતે એનું માપ હોય છે. મેદાનનો આકાર પંખાકાર નહીં, સોરી, પતંગાકાર. શું છે? ફેન શેપ ને ફેન શેપ. ઓલો ફેન, હા, ઓલો હાથનો ફેન આવે એ કહી શકાય ફેન શેપ. પતંગાકાર ખાસ આપણા પાઠ્યપુસ્તકની અંદર શબ્દ છે તો પતંગાકાર. ફેન શેપ પણ કહી શકાય. પેલા ફેન આવે છે ને એ ફેન શેપની વાત પણ એ રીતે પણ થઈ શકાય છે. પણ આપણા પાઠ્યપુસ્તકમાં પતંગાકાર આપ્યું છે તો આપણે એને યાદ રાખવાનું છે. પિચિંગ પ્લેટના માપ શું છે? પિચિંગ પ્લેટ કહેવાય કોને? પહેલા તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો જ્યાંથી બોલ છે, જેવી રીતે ક્રિકેટની અંદર બોલને ફેંકવામાં આવે, જેવી રીતે સોફ્ટબોલની અંદર પણ બોલને ફેંકવામાં આવે છે, તો એ જે પ્લેટ ત્યાં મૂકવામાં આવે છે એને પિચિંગ પ્લેટ કહેવાય છે. યાદ રાખજો. તો હા, જો આ છે એ પિચિંગ પ્લેટ છે. જો આવી ચોરસ લંબચોરસ આકારની પિચિંગ પ્લેટ હોય છે. પિચિંગ રબરની પણ પેલી હોય છે પ્લેટ. તો તેની અંદરથી આ જે
છે એ 35 ફૂટના અંતરે બહેનો માટે હોય છે. આ બેઝ છે. તો જે હોમ પ્લેટ પણ કહેવાય છે કે હોમ પ્લેટ, આ હોમ પ્લેટ છે જે આવી રીતે પતંગાકાર ગ્રાઉન્ડ હતું તો એની અંદર આ જે છે હોમ પ્લેટ છે. ત્યાંથી અહીંયા એક ચોરસ બનાવવામાં આવ્યું હતું ને, આ થોડું આપણે એવું થઈ ગયું તો આની અંદર અહીંયા આ પ્લેટ છે એ હોય છે અને આ હોમ પ્લેટ હોય છે. એના વચ્ચેની માપની વાત થાય છે. સિનિયર બહેનો અને જુનિયર ભાઈઓ માટે 40 ફૂટ એટલે કે 12.19 મીટરનું અંતર હોમ પ્લેટ છે. ત્યાંથી પિચિંગ પ્લેટનું અંતર એટલું હોય છે 46 ફૂટ. તો 14.02 46 ફૂટ સિનિયર ભાઈઓ માટે 46 ફૂટનું અહીંથી આ પ્લેટ છે એ દૂર હોય છે. અને જુનિયર બહેનો માટે 35 ફૂટ અહીંથી 35 ફૂટનું અંતર રાખવામાં આવે છે. 10.67 મીટર થાય છે. જુદા જુદા માપ છે તમારે નોટ કરી લેવાના છે. સિનિયર ભાઈઓ માટે 46 ફૂટ, મીટર નહીં પણ ખાલી ફૂટનું યાદ રાખશો ને, કદાચ ફૂટનું આવશે, મીટર પણ આપી શકે જો સેટરને પેપર સેટરને અઘરું કરવું. જો અઘરો પ્રશ્ન કાઢે છે તો દરેક માટે અઘરો છે ને, એટલે ચિંતા કરવાની નથી. ફૂટની અંદર યાદ રાખશો કે 46 ફૂટ સિનિયર ભાઈઓ, 40 ફૂટ જુનિયર ભાઈઓ અને સિનિયર બહેનો. જો જુનિયર ભાઈઓ અને સિનિયર બહેનો એટલું છે અને 35 ફૂટ છે એ જુનિયર બહેનો માટે છે. ખ્યાલ આવે છે? 46 ફૂટ સિનિયર ભાઈઓ માટે અને 40 ફૂટ જે છે એ સિનિયર બહેનો અને જુનિયર ભાઈઓ માટેનું અંતર છે. જુનિયર બહેનો છે એના માટે 35 ફૂટનું અંતર છે. ચાલો હવે અહીંયા પિચિંગ પ્લેટ આપેલી છે, એનું માપ આપેલું છે. તો પિચિંગ પ્લેટ છે એ 24 ઇંચ અને 6 ઇંચ, એટલે આમ 24 ઇંચ અને આમ 6 ઇંચની પહોળાઈ, 24 ઇંચની લંબાઈ હોય છે. આવી રીતે પિચિંગ પ્લેટ ઉપર પગ રાખી અને બોલને પિચ કરવામાં આવે છે. ખેલાડીઓના સ્થાન અને બોક્સ. ચાલો જી, આ હોમ પ્લેટ છે. જો અહીંયા હમણાં વાત કરી ને, હોમ પ્લેટ છે આ રહી, અને સાઈડમાં બેટર ઊભો રહે છે એના માટેની પ્લેટો મૂકવામાં આવે છે અથવા તો માર્કિંગ કરવામાં આવતું હોય છે. તો બેટર બોક્સ છે આ બંને. શું કામ બે છે? તો કોઈ લેફ્ટી ખેલાડી છે તો એવી રીતે ઉપર, રાઈટી ખેલાડી એની સ્થાન ઉપર બંને બાજુ રાખવામાં આવે છે. અને આ કેચર બોક્સ છે. આ બોક્સ છે ને કેચર બોક્સ છે. તો 10 ફૂટ સુધીનું અંતર હોય છે અને 76 સેન્ટીમીટરનું આ એક સર્કલ બનાવવામાં આવે છે. તેની અંદર આ ડેડ સર્કલ કહેવાય છે. શું કહેવાય છે? ડેડ. યાદ રાખજો, ડેડ સર્કલ છે આ 76 સેન્ટીમીટરનું બનાવવામાં આવે છે. 76 સેન્ટીમીટરના ત્રિજ્યાવાળું બનાવવામાં આવે છે. તો એની અંદર શું થાય છે? તો આની અંદર બેટર આવે એની પહેલા આની અંદર એને તૈયાર ઊભું રહેવાનું હોય છે. બેટર ઇન એવો શબ્દ અથવા તો બેટરને આવવાનો, અંદર આવવાનો રેફરી તરફથી સિગ્નલ મળે ત્યારે એને આવવાનું હોય છે. રાઈટી હોય તો અહીંયા અને લેફ્ટી હોય તો અહીંયા ઊભો રહે છે. રેડી? 7/3 ફૂટની હોય છે આ પ્લેટ છે. આ 7 ફૂટ અને આમ 3 ફૂટનું હોય છે. ચલો હા, ચલો 10 ફૂટ બાય 8 ફૂટ પ્લસ 5 ઇંચ. 8 ફૂટ 5 ઇંચ 10 ફૂટ. શું આ જે છે જે કેચર બોક્સ બનાવવામાં આવે છે તે છે 10 ફૂટ બાય 8 ફૂટ 5 ઇંચ જેટલું બનાવવામાં આવે છે. ચલો ખૂબ જ અઘરા માપ છે એટલે નોટ ખાસ કરજો. અને સાથે સાથે આકૃતિ છે એકાદી ડાઉનલોડ કરી, ચિત્ર છે, ડાયાગ્રામ છે એ બનાવો તો બેસ્ટ, પરંતુ એકાદું ડાઉનલોડ કરી અને તમે સાથે રાખી શકો છો, જેથી કરી જ્યારે પણ તમે રિવિઝન કરો ત્યારે પણ ડાઉનલોડ કરીને રાખી શકો. ખબર પડે કઈ હોમ પ્લેટ છે, કઈ પિચિંગ પ્લેટ છે, બેઝ પ્લેટ કઈ છે, આ બધું દરેક ખ્યાલ આવવો જોઈએ. ચલો તો બેઝ અને હોમ પ્લેટની ગોઠવણી કઈ રીતે કરવામાં આવે છે? તો ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ બેઝ. જો અહીંયા છે 15/15 ઇંચ ના બેઝ હોય છે. આ એ 15/15 નું આખું ચોરસ બને છે. શું બને છે? ચોરસ બને છે. આ છે જો ડાયગોનલ તો 84 ફૂટ 10.25 ઇંચ એટલે કે 25.86 મીટર જેટલું જે ડાયગોનલ છે અહીંયાથી અહીંયા સુધીનું આખું. શું કીધું છે? ડાયગોનલ એટલે પરિઘ કહી શકો. પરિઘ આખો એવો થાય. હોમ પ્લેટ તો પહોળાઈ 17 ઇંચની હોય છે. જો આ પહોળાઈ 17 ઇંચની હોય છે, પરંતુ અહીંયા ડાયમંડ આકાર છે તો અહીંયાથી અહીંયા સુધીનું પહોળાઈ 17 ઇંચની હોય છે અને પછી આગળથી ડાયમંડ આકારની હોય છે. ખ્યાલ આવે છે? ચલો જી, ઓકે. ચાલો તો અહીંયા હજી આપણે સ્ટોપ કરવાનું નથી. આગળનું છે એ પીપીટી છે એને આપણે સાથે સાથે લઈ લેવાના છીએ, જેથી કરી ભલે થોડો વિડીયો કદાચ લાંબો થાય પરંતુ
આપણે એને લઈ લેવાના છીએ, કવર કરી લેવાના છીએ. ચલો ઓકે, મળી ગયું છે તો લઈ લઈએ, જેથી કરી, કારણ કે આપણે આ રમતું છે એટલે એની અંદર હવે આ થોડીક અઘરી છે એટલે આપણે 2 વિડિયો સુધી આપણે બનાવવાના છીએ. ચલો, પરિચયમાં આપનું સ્વાગત છે. સાધનો, કૌશલ્ય અને નિયમોની સંપૂર્ણ માહિતી આની અંદર તમને મળશે. સાધનો છે તો આની અંદર તમે જોઈ શકો છો. મટીરીયલ છે લાકડા, પ્લાસ્ટિક, ગ્રેફાઇટ કે એલ્યુમિનિયમ નું બનાવવામાં આવે છે. શું? આ સ્લગર, બેન્ટ અથવા સ્લગર કહેવાય છે. સ્લગર શું કહેવાય છે? સ્લગર. વ્યાસ તો 2 એટલે કે 2.5 મીટર, 2 અને 1.5 ઇંચ, 2.5 ઇંચ, 2.5 ઇંચ નું આનો વ્યાસ એટલે ગોળાઈ હોય છે. કયું? જે જાડો ભાગ છે એનો એટલે ગોળાઈ હોય છે. અને લંબાઈ વધુમાં વધુ 34 ઇંચની હોય છે. આની લંબાઈ અહીંથી લઈને અહીંયા સુધીની કેટલી રાખવાની છે? 34 ઇંચની લંબાઈ રાખવાની છે. આવી લંબાઈ પૂછાય છે. એવી રીતે ક્રિકેટનું બેટ આવે છે તો એની લંબાઈ પણ પૂછાય છે. કોઈને ખ્યાલ હોય તો કમેન્ટ કરી દેજો. ચલો, નોંધ. સાધનો ISF એટલે કે ઇન્ટરનેશનલ સોફ્ટબોલ ફેડરેશન દ્વારા માન્ય હોવા જોઈએ. દરેક સાધન છે, કોઈ પણ સ્પર્ધા તમે યોજો છો તો એની અંદર માન્ય, જે ફેડરેશન માન્ય સાધનો છે એને વાપરવાના છે. દડો તો સોફ્ટબોલ છે એને બોલ જો 11 થી 12 ઇંચનો એનો પરિઘ હોય છે. કેટલો? 11 થી 12 ઇંચનો એટલો પરિઘ હોય છે. અને વજન એનું 6 થી 7 ઔંસ, ઔંસની અંદર આપેલું જો યાદ રાખજો, 6 થી 7 ઔંસ નું વજન એનું હોય છે. મટીરીયલ સફેદ ચામડું હોય છે, સફેદ કલરનો બોલ હોય છે. લાલ રંગ અથવા તો એવા કેટલાક કેવા રંગથી એ છે આખું એને સિલાઈ કરેલી હોય છે. તો આવો બોલ આવે છે. ચાલો, ત્યારબાદ હવે રક્ષણાત્મક સાધનો છે. ઘણા બધા સાધનો આની અંદર આવે છે. અહીંયા હેલ્મેટ છે, હેડ ગાર્ડ કહેવાય છે, જેને શું કહેવાય? હેલ્મેટ અથવા માસ્ક પણ કહી શકાય. ઉપયોગ માથાના રક્ષણ માટે બેટર, કેચર અને પિચર કરે છે. પિચર હોય છે એ પણ કરે છે. કેચર પાછળ હોય છે, કીપર હોય છે, એ કેચર કહેવામાં આવે તો એ પણ હોય છે. બેટર પણ આનો ઉપયોગ કરે છે. ચેસ્ટ ગાર્ડ હોય છે, જો આ ચેસ્ટ ગાર્ડ છે તો છાતી અને પેટના રક્ષણ માટેનું ચેસ્ટ ગાર્ડ હોય છે. તો કેચર અને મહિલા ખેલાડીઓ કરે છે કેચર, તો જે પાછળ હોય છે કેચ કરવા માટે એ કેચર કરે છે. ગ્લોવ્સ છે તો ઉપયોગ કેચ પકડવા માટે થાય છે અને કોઈ પણ ખેલાડી એનો ઉપયોગ કરી શકે છે. બૂટ તો કેનવાસ કે ચામડાના બૂટ આની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. ચેસ્ટ ગાર્ડ, હેડ ગાર્ડ અને ચેસ્ટ ગાર્ડ, ચલો ઉપયોગ છાતી અને પેટના રક્ષણ માટે કેચર અને મહિલા ખેલાડીઓ આ સેમ વસ્તુ છે. તો જેમ આ ગ્લોવ્સ છે, આ હેલ્મેટ છે અને આ બૂટ છે, એની સાથે આ ચેસ્ટ ગાર્ડ છે. ચલો, તો આવા કેટલાક રક્ષણાત્મક સાધનો આવે છે. મેદાનના પ્લેટ્સ છે એનું માપ છે જો અલગથી આની અંદર આપણે લાવ્યા છીએ તો 17 ઇંચ ઘરખૂણા પ્લેટ કહેવાય છે, હોમ પ્લેટ કહેવાય છે. જો આ ડાયમંડ આકારની હોય છે એ હોમ પ્લેટ હોય છે. પિક્ચર પ્લેટ છે એ આવી રીતે હોય છે, 2 ફૂટ ની લંબાઈ વાળી અને 6 ઇંચ ની પહોળાઈ વાળી પ્લેટ હોય છે. 15 ઇંચ આવી રીતે ચોરસ છે બેઝ પ્લેટ હોય છે. તમને ખ્યાલ હોય તો આવું ચોરસ આવે છે, આ હોમ પ્લેટ છે અને અહીંથી દૂર થઈ અને આખો આવી રીતે મેદાન થોડું નાનું થયું છે પણ એવી રીતે તો અહીંયા ડાયમંડ આકારની આ હોય છે અને અહીંયા વચ્ચે આ પિક્ચર પ્લેટ હોય છે અને આ જે બીજા બેઝ છે 1 2 અને 3 છે અહીંયા આ બેઝ વપરાય છે, બેઝ પ્લેટ વપરાય છે. એ બેઝ કહેવાય છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ કહી શકો છો. ચાલો, અથવા ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ આ તો હોમ પ્લેટ કહેવાય છે. ચાલો, પંચકોણીય પ્લેટ હોય છે. આને કેવી પ્લેટ હોય છે? હોમ પ્લેટ હોય છે કેવી હોય છે? પંચકોણીય, ષટકોણીય, ફોરકોણીય આવો પ્રશ્ન પૂછાય છે કે ચતુષ્કોણીય. તો અને 17 ઇંચની હોય છે તો આવી રીતે 17 ઇંચની. લંબચોરસ પ્લેટ છે એ 2 ફૂટ અને 6 ઇંચની અને ચોરસ પ્લેટ 15 ઇંચનું ચોરસ હોય છે. ચાલો, તમને થતું હશે કે થોડા ઝડપી ચાલીએ છીએ કારણ કે વધારે વિડિયો લોંગ થાય એની અંદર પણ મિત્રો કંટાળો આવતો હોય છે એટલા માટે હું થોડો ઝડપી ચાલું છું. છતાં કોમેન્ટની અંદર કોઈ હોય તો તમે કહી શકો છો બરોબર કે આ બરોબર જ છે કે લાંબા વિડિયો ચાલશે. આવા પ્રશ્નો છે એનું તમે જાતે નિરાકરણ કરી શકો છો. હવે સોફ્ટબોલની મુખ્ય કૌશલ્ય છે થ્રોઈંગ કરવામાં આવે છે, કેચિંગ કરવામાં આવે છે, પિચિંગ કરવામાં આવે છે, બેટિંગ કરવામાં આવે છે, ફિલ્ડિંગ કરવામાં આવે છે અને બેઝ રનિંગ કરવામાં આવે છે. ચલો, આટલા કેટલા કૌશલ્ય છે?
સરસ મજાના આપેલા છે ચિત્ર સાથે. થ્રોઈંગ કરવામાં આવે છે તો બોલને થ્રો કરવામાં આવે છે. એની સાથે પિચિંગ કરવામાં આવે છે તો પિચિંગ જે અંડરહેન્ડ થી પિચિંગ કરે છે જ્યારે શરૂઆત થાય છે, પ્લે કહે છે ત્યારે પિચિંગ શરૂ કરે છે. અને બેટર છે એ બેટિંગ કરે છે. બેટિંગ કરે છે એટલે બોલ ગ્રાઉન્ડની અંદર ખેલાડી જેની પાસે જાય છે તો એ ફિલ્ડિંગ કરે છે. કેચ આવે તો કેચિંગ કરે છે. કેચિંગ દરેક કરી શકે છે. ફિલ્ડિંગ કરે છે, કેચિંગ કરે છે, બેઝ રનિંગ કરે છે. હવે બોલ અહીંયા સ્લગરથી ફટકારે છે એટલે બેઝની તરફ દોડે છે. ખ્યાલ આવે છે. અને ત્યાંથી બેઝ દરેક બેઝ સુધી એને અટકવો તો અટકી શકે છે. અને જો બોલ પ્લેમાં હોય અને તો દોડી શકતા પણ હોય છે. થ્રોઈંગ ના પ્રકારો. ચલો થ્રોઈંગ તો ઓવરહેન્ડ થ્રોઈંગ, સાઇડ આર્મ થ્રોઈંગ, અંડરહેન્ડ થ્રોઈંગ. ત્રણ પ્રકાર છે. અંડરહેન્ડ થ્રોઈંગ પણ કરી શકે છે, સાઇડ આર્મ થ્રોઈંગ પણ કરી શકે છે, ઓવરહેન્ડ થ્રોઈંગ પણ કરી શકે છે. જમણા હાથ વડે માથા ઉપરથી ખભાથી લાઈનથી બહાર અને બાજુ રાખીને સાઈડ. એ સિમ્પલ વસ્તુ છે. ચાલો તો કેચિંગ અને પિચિંગ શું છે? તો કેચ કરવામાં આવે છે. અહીંયા હાથ સીધા આપ્યા છે પરંતુ ગ્લોવ્સ આવે છે. જો આવું ગ્લોવ્સ તો એના દ્વારા કેચ મોટા ભાગના ખેલાડીઓ કરતા હોય છે. પિચિંગ છે તો શું છે જો અહીંયા તો હવામાં આવતા દડાને નજર સામે રાખી બંને હાથની આંગળીઓ ખુલ્લી રાખી પકડવાની પ્રક્રિયા છે કેચિંગ. અને પિચર્સ પ્લેટ પરથી દડો ફેંકવાની પ્રક્રિયા આ અંડરહેન્ડ હોવી જોઈએ. અંડરહેન્ડ જ પ્રક્રિયાની અંદર થાય છે. બેટરને ભ્રમિત કરે તેવી ગતિ તમે રાખી શકો છો. ખ્યાલ આવે છે? ચલો એની અંદર કેટલાક નિયમો પણ હોય છે. જ્યારે નિયમોની ચર્ચા આપણે કરશું ત્યારે એને પણ સમજી લઈશું. સોફ્ટબોલના પંચો. ચલો પંચોની વાત કરીએ તો ખુલ્લા પંચો જે બેઝ એમ્પાયર કહેવાય છે. જો એક અહીંયા છે, એક અહીંયા છે અને એક અહીંયા છે. કેટલા છે? 3 આપ્યા છે. બરોબર. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આ બેઝ પ્લેટ છે. જો અહીંયા ચોરસ આપેલ અને આ હોમ પ્લેટ છે. ઘર ખૂણા પંચ કહેવાય છે. આને કોને કહેવાય છે? ઘર ખૂણા પંચ. તો ઘર ખૂણા પંચ ક્યાં હોય છે? હોમ પ્લેટે હોય છે અથવા તો હોમ ઘર ખૂણે હોય છે. આ ઘર ખૂણો છે. ગુણાંકન એક સ્કોરર હોય છે જે સ્કોર લખતા હોય છે. ખુલ્લા પંચ કહેવાય છે. બેઝ એમ્પાયર અહીંયા છે, એક બેઝ એમ્પાયર અહીંયા છે. એટલે 1 2 3 અને 4 કેટલા થયા? 4 પંચ આની અંદર થયા. યાદ રાખો. આવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે. ચાલો તો આવતા વિડિયોની અંદર છે તે આપણે હવે આની અંદર એક નિયમ કદાચ આગળ આવશે કે નહીં આવે એ ખ્યાલ નથી, પણ છતાં હું તમને થોડી માહિતી આપી દઉં. ચાલો આ છે. અહીંયા આપણું ચોરસ બનાવી દઈએ. હવે અહીંયા હોમ પ્લેટ છે એવું આપણે ધારી લઈએ. બરોબર. આ રીતે પાછળ આવી રીતે આવે છે. આ ડાયમંડ આકારની હોમ પ્લેટ છે. હવે અહીંયા જ્યારે બેટર સ્લગર દ્વારા બોલને ફટકારે છે ત્યારે અહીંયા એક લાઈન આપવામાં આવે છે. આની અંદર થઈને આ બેઝ છે એની અંદર જવાનું હોય છે. નિયમની અંદર 99% તો આવશે જ, છતાં આ એક લાઈનનું માપ છે એ સૌને ખ્યાલ હોય તો જણાવવાનું છે. છતાં આપણે આવતા વિડિયોની અંદર આપણે જોવાના જ છીએ. કોમેન્ટની અંદર તમે જણાવી શકો છો. ચલો સરસ મજાનું આકર્ષક આભાર પણ આપેલું છે. તો આજના વિડિયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર. એક ગેમનો નિચોડ આપણે આની અંદર લાવવાના છીએ. બિલકુલ ફ્રી છે, સૌને ખ્યાલ છે. એટલે મફતમાં મનોરંજન જેવી વાત છે. તમે પેપર 1 ની તૈયારી કરો અને આ વિડિયો છે ખાલી જોઈ અને તમે તૈયારી કરો. સાથે સાથે 9 વાગે રાતે રોજ ક્વેશ્ચન આવે છે, ક્વિઝ આવે છે, તો એને જોઈન કરી લો એટલે લગભગ પેપર 2 નું છે એટલે કે આપણા વિષયનું પેપર છે એ ક્લિયર થઈ જશે અને થઈ જશે. એની સાથે સાથે તમે પેપર 1 ની તૈયારી કરો છો, તમારા માર્કિંગ પણ સારું આવી જશે. જો કરતા હોય તો કરવું જોઈએ થોડું ઘણું એનું પણ વધારે ડીપલી, કારણ કે આપણે માત્ર આ પ્રિલિમ એક્ઝામ છે એ ક્વોલિફાઈંગ નેચરની એક્ઝામ છે. મેન્સ માટે ક્વોલિફાય થવાનું છે. એ પ્રમાણે જેને આ બધી તૈયારી થઈ ગઈ છે એ મેન્સની તૈયારી પણ શરૂ કરી શકે છે. આજના વિડીયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર. શારીરિક શિક્ષણનું ગાઈડન્સ આપવામાં આવશે. જય હિન્દ.